जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 19 मानव विकास। आज આપણે માનવ વિકાસ આંકની વાત કરીશું। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એની વિભાવના કેવી રીતે નક્કી કરવામાં આવી એ વિષયક ચર્ચા આજના આ પીરિયડમાં કરીશું। નોબેલ પ્રાઇઝ વિજેતા અને મૂળ ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને આ વિભાવના 1990 આપી। માનવ વિકાસ આંક એ નક્કી કરવાનો જે ખ્યાલ છે એને પ્રકાશિત 1990 કરવામાં આવ્યો અને યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા 1990 એને સ્વીકારવામાં આવ્યો। એટલે પછીથી પ્રતિવર્ષ દરેક દેશમાં માનવ વિકાસની દિશામાં કેટલા પ્રોગ્રેસ થયો છે એ વિષયક માહિતી પ્રકાશિત કરવામાં આવે। આ कोईपण राष्ट्रनो मानव विकास केटलो छे एना माटे एमने 3 निर्देशको नक्की कर्या, 3 इंडिकेटर्स। ए 3 जे निर्देशको हता शरूआत पछीथी विभावनाओमां फेरफार आव्यो छे एनी आपणे आगळ वात करवाना छीए। पण पहेला जे 3 इंडिकेटर्स नक्की करवामां आव्या, 3 निर्देश, एमां पहली बात थी सरेराश आयुष्य। एटले के आरोग्य। त्रण महत्वपूर्ण बाबतोने लेवामां आवी। त्यार पछी शिक्षण संपादन, एज्युकेशन અને ત્રીજી વાત જીવન ધોરણ। જે માથાદીઠ આવક દ્વારા નક્કી થાય। અને શિક્ષણ સંપાદન જેથી જ્ઞાન માહિતી એમાં વધારો થાય। એટલે શરૂઆતમાં આ 3 બાબત कोईपण देशनो मानव विकासांक केटलो छे ए नक्की करवा माटे 3 इंडिकेटर्स नक्की करवामां आव्या। सरेराश आयुष्य, शिक्षण संपादन अने जीवन धोरण। आ आधारे त्यानो मानव विकासांक नक्की करी अने दर वर्षे आंकड़ाओ बहार पाडवामां आवे। 2009 सुधी आज पद्धति थी मानव विकासांक पूरा जगत में, पूरी दुनिया में नक्की करवामां आवतो तो। पण 2010 थी थोड़ो माइनर तफावत, संपूर्ण तफावत नहीं पण आमां थोड़ो उमेरो करवामां आव्यो। अने 2010 पछीथी जे पद्धतिए मानव विकासांक नक्की करवामां आवे छे ए आम तो बाबत एनी ए ज छे। एमां उमेरो ए थयो सरेराश आयुष्य में अपेक्षित आयुष्य नक्की करवामां आव्युं के भाई अपेक्षित आयुष्य आंक केटलो। जेने अंग्रेजी में कहीशुं
લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ એટલે કે LEI. આ LEI નક્કી કરવામાં આવે. અપેક્ષિત આયુષ્ય એટલે કોઈ બાળકનો જન્મ થાય છે અને એ બાળક કેટલા વર્ષ જીવશે, જે આમ તો સરેરાશ આયુષ્યને બરાબર જ વાત છે. એટલે અપેક્ષિત આયુષ્ય આરોગ્યપ્રદ દીર્ઘ જીવન કેટલા વર્ષ સુધી જીવશે એ ખ્યાલ નક્કી કરવામાં આવ્યો. ભારતના સંદર્ભે વાત કરીએ તો મનુષ્યનું સરેરાશ આમ તો આયુષ્ય છે એ 83.6 વર્ષ ને ઓછું વધુમાં વધુ અને ઓછામાં ઓછું 20 વર્ષ. આપણે ત્યાં સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે, 68 યર, જે ઉત્તરોત્તર વધી રહ્યું છે. 1947માં આઝાદી મળી પછીથી આરોગ્ય ક્ષેત્રે ભારતે જે કંઈ પ્રગતિઓ કરી એને કારણે સરેરાશ આયુષ્યમાં સારો એવો વધારો થયો છે. એટલે સરેરાશ આયુષ્ય પછી શિક્ષણાંક. જેને આપણે એજ્યુકેશન ઇન્ડેક્સ EI તરીકે ઓળખશું. એ એજ્યુકેશન આંકને બે વિભાગમાં વહેંચ્યું. એક તો ખરેખર જે શાળાએ જવા જેવડા છે એ કેટલા વર્ષ જાય છે, શાળાએ જવાની ઉંમર હોય અને એ કેટલા વર્ષ સુધી શાળા જાય છે, એટલે શાળાકીય સરેરાશ વર્ષો, અને શાળાએ જે ખરેખર જાય છે એ વર્ષો. એટલે બીજી વાત એ કે જે શાળાએ જવા જેવડા છે અપેક્ષિત શાળાકીય વર્ષો, આપણે ત્યાં આ બંને માટેની જે વિભાવના છે એટલે કે યર ઓફ સ્કૂલિંગ, જે પહેલી વાત છે તે એટલે 25 વર્ષ સુધી ગણવામાં આવ્યું છે કે ભાઈ 0 થી 25 વર્ષ. આમ તો 6 થી સ્કૂલ વર્ષ હોય છે. એટલે ભારતમાં આ સરેરાશ 13.3 વર્ષ છે, જ્યારે સ્કૂલ વર્ષ જે છે 18 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. 6 થી શરૂઆત કરે ભણવાની, અને આપણે ત્યાં એ વર્ષ 18 નક્કી કરવામાં આવ્યા છે. તો ભારતમાં એ આંક છે 11.7. ખરેખર સ્કૂલે જવાની એની જે ઉંમર છે એ ઉંમરેથી કેટલા મેક્સિમમ વર્ષ સુધી સ્કૂલે જાય તો કે 18 વર્ષ સુધી. એમાંથી ભારતનો જે આંક છે એ આંક એક્સેપ્ટેડ ઇન યર ઓફ સ્કૂલ એ 11.7 છે. ત્યાર પછી આવક આંક, જેને આપણે ઇન્કમ ઇન્ડેક્સ આ પણ કહી શકીએ. આ ઇન્કમ ઇન્ડેક્સ જે છે એના આધારે જીવન ધોરણ નક્કી કરવાની વાત છે કે જે કંઈ આવક હોય માથાદીઠ આવક વધે એટલે લોકોનું આર્થિક વિકાસ થાય, અને આર્થિક વિકાસથી સામાજિક અને માનવ વિકાસ થાય. આ આપણી વિભાવના રહી છે, ખ્યાલ રહ્યો છે. એટલે કુલ રાષ્ટ્રીય જે ઉત્પાદન છે GNP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એમાં વૃદ્ધિ થાય એવા પ્રયાસો શરૂઆતમાં થયા. કુલ રાષ્ટ્રીય આવક અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન GDP અને GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્શન, ગ્રોસ નેશનલ, તો બંનેને નક્કી કરવામાં આવ્યું છે. અને 2015નો ખ્યાલ આપ્યો છે ને એ છે કુલ રાષ્ટ્રીય આવક જે બતાવવામાં આવી. એ આવક હતી $5,497, જ્યારે કુલ ઘરેલું પેદાશ છે એ $5,238.
માથાદીઠ આવકને અહીંયા US ડોલરમાં ગણવામાં આવી છે. એ હેતુ એ છે સમખરીદ શક્તિના સિદ્ધાંતને અનુસર્યા છે અને એના માટે અમેરિકન જે કરન્સી છે, ચલણ છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. PPP, પરચેસિંગ પાવર પેરિટી, એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા અમેરિકાના ચલણનો ખ્યાલ કરવામાં આવ્યો છે. તો માનવ વિકાસને કુલ 1 ગણવામાં આવે છે. 1 એટલે પૂર્ણ માનવ વિકાસ. દુનિયામાં લગભગ હજુ કોઈ દેશ આમ ભલે નજીક છે માનવ વિકાસમાં સંપૂર્ણતાથી નજીક, પણ સંપૂર્ણ નથી. એટલે 0 પણ કોઈ ન હોય, કેમ કે બધા પોતાના દેશના આર્થિક, સામાજિક અને માનવ વિકાસની દિશામાં પ્રગતિ કરતા હોય છે. પણ પૂર્ણાંક એટલે 1, જ્યાં પૂરો માનવ વિકાસ છે. 0 થી 1 સુધીની આ યાત્રા છે, માનવ વિકાસની યાત્રા. ગણતરી જે કરીએ છીએ એ પ્રમાણે મૂળ હેતુ આવો છે કે આનાથી કમ્પેરિઝન થઈ શકે કયા દેશમાં આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, જીવન ધોરણના ક્ષેત્રે કેટલું કરવાનું બાકી છે. કોઈ રાષ્ટ્રથી રાષ્ટ્ર વચ્ચે કમ્પેરિઝન થઈ શકે કે ભાઈ આ દેશમાં માનવ વિકાસની દિશામાં અન્ય દેશની સાપેક્ષ તુલનામાં કઈ બાબતો તફાવત ધરાવે છે. એટલે તફાવત જાણી શકાય, કઈ દિશામાં ચોક્કસ પગલાઓ ભરવાની જરૂર છે, એની પણ માહિતી મેળવી શકાય. એ હેતુથી માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવે છે. અને આ માનવ વિકાસ આંક જે છે એના સંદર્ભે આપણે 188 દેશ જે છે એના કરવામાં આવેલા સર્વેક્ષણની વાત હવે કરીશું. 2015માં UNDP દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા 188 દેશના માનવ વિકાસ આંકને ધ્યાનમાં લઈ અહીંયા ખ્યાલ કરવામાં આવ્યો છે. એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ UNDP દ્વારા આમ તો દર વર્ષે પ્રસિદ્ધ થાય છે. આપણે જેની વાત કરવાના છીએ એ વર્ષ છે 2015નું. આ 2015ના વર્ષમાં 188 રાષ્ટ્રો અને સર્વેમાં કેટલીક માહિતીઓ આ પ્રમાણે છે. અહીંયા આપી છે કે ભાઈ ક્યાં વધારે, ક્યાં ઓછું, ભારત કઈ શ્રેણીમાં આવે છે, કેવી રીતે શ્રેણીઓ નક્કી થઈ છે. 188 દેશોમાં 0.944 સાથે નોર્વે પ્રથમ છે. ઓસ્ટ્રેલિયા ત્યાર પછી 0.935 સાથે બીજા ક્રમે છે. સ્વિટ્ઝરલેન્ડ 0.930 સાથે ત્રીજા ક્રમે છે. અને આમ જોઈએ તો એશિયાઈ દેશોમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સૌથી આગળ સિંગાપોર છે 0.912 સાથે. અને ભારતની વાત કરીએ તો 609 સાથે 188 દેશમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે આપણે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં છીએ. અને અહીંયા 188 દેશોમાં જે બોટમ છે, તળિયે છે, નાઇજર આફ્રિકન કન્ટ્રી, જેનો 0.348 એ બધા દેશોમાં અંતિમ એટલે કે છેલ્લે બોટમ તળિયે છે. એક કોષ્ટક તમારે આપ્યું છે ટેક્સ્ટબુકમાં, અને એમાં 4 કોલમ આપી છે. પહેલી વાત છે માનવ વિકાસ ધરાવતા જે દેશો છે એની કેટેગરી, શ્રેણી. બીજું છે કેટલાથી કેટલા રાષ્ટ્ર વિભાજન. ત્રીજું છે HDI કેટલો નક્કી કરવામાં આવ્યો, ઉચ્ચતમ માનવ વિકાસ અંક ધરાવતા દેશો એમ નક્કી કર્યું, તો એ શ્રેણીમાં કઈ કેટેગરી સમાવેશ થઈ શકે, HDI કેટલો હોવો જોઈએ. અને એમાં આવતા હોય એવા
188 બધા દેશો નથી લીધા, પણ મુખ્ય દેશો કેટલાક દેશો એની આપણે વાત કરીશું. પહેલી શ્રેણી છે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોની. ઉચ્ચતમ માનવ વિકાસ આ પહેલી કેટેગરી. એમાં 1 થી 49 દેશોને સમાવ્યા, 1 to 49. અહીંયા 0.802 થી વધુ HDI ધરાવતા હોય. પહેલી કેટેગરીમાં HDI નક્કી કરવામાં આવ્યો 0.802 કે તેથી વધારે. અહીંયા જે રાષ્ટ્ર છે એમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ આ બધા દેશોનો સમાવેશ થાય, જે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો છે. હવે વાત ઉચ્ચ માનવ વિકાસ. બીજી કેટેગરી છે ઉચ્ચ માનવ વિકાસ. અહીંયા નક્કી કરવામાં આવ્યું 50 થી 105, 50 થી 105 સુધીના દેશ, અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે HDI એ 0.700 થી 0.798. અહીંયા સુધીના ઉચ્ચ માનવ વિકાસમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા આવા દેશોનો સમાવેશ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં કરવામાં આવ્યો. આ બીજી કેટેગરી. હવે મધ્યમ માનવ વિકાસ ધરાવતા હોય એવા દેશો. મધ્યમ માનવ વિકાસ આંક જેનો છે એવા મધ્યમ માનવ વિકાસવાળા રાષ્ટ્રોની વાત કરીએ તો અહીંયા જેનો સમાવેશ કરવામાં આવ્યો એ 106 થી લઈ 143 સુધી, અને માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવ્યો છે HDI 0.555 થી શરૂ કરવાનું અને 0.698 ત્યાં સુધીના બધા મધ્યમ માનવ વિકાસ આંકમાં ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ આંકમાં જ છે. તો અહીંયા જે દેશો સમાવેશ છે ભારત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક આ બધા દેશો છે જેનો સમાવેશ મધ્યમ માનવ વિકાસમાં થાય છે. અને ચોથી અને છેલ્લી કેટેગરી છે નિમ્ન માનવ વિકાસ. જ્યાં HDI જે નક્કી કરવામાં આવ્યો છે અને રાષ્ટ્ર છે બાકી વધતા બધા રાષ્ટ્ર એટલે કે 44 થી શરૂ થાય, 144 થી 188 અને 0.550 થી ઓછો, 0.550 થી ઓછો માનવ વિકાસ આંક ધરાવે છે એવા બધા દેશોનો સમાવેશ અહીંયા થાય. કેન્યા હોય, પાકિસ્તાન છે, નાઇજીરિયા છે, નાઇજર છે, ઝિમ્બાબ્વે છે, એવા બધા રાષ્ટ્રો અહીંયા સમાવેશ છે. સરવારે આ જે કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ નવી પેપર સ્ટાઇલ જે આવી છે એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જે કોષ્ટક આપ્યું હોય કોષ્ટક ઉપરથી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતનો સમાવેશ
કઈ શ્રેણીમાં થાય તો મધ્યમ માનવ વિકાસ સંઘમાં થાય. કોણ પ્રથમ સ્થાને છે? પહેલી શ્રેણીમાં છે. પહેલી શ્રેણી માટે માનવ વિકાસાંક કેટલો નક્કી કરવામાં આવ્યો છે? આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. એટલે આમ તો જવાબ સામે જ હોય, એમાંથી તમારે શોધીને લખવાનો છે. ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. આના માટે જે રાષ્ટ્ર નક્કી કરવામાં આવ્યા છે 1 થી 49, 50 થી 105, 106 થી 143 અને 144 થી 188. આવી રીતે 4 કેટેગરી. ચારેય કેટેગરી માટે HDI પહેલા માટે 0.802 થી વધારે, બીજા માટે એટલે કે ઉચ્ચ માનવ વિકાસ માટે 700 થી 0.798, મધ્યમ માટે 0.555 થી 0.698 અને નિમ્ન માનવ વિકાસમાં 0.550 થી ઓછું માનવ વિકાસાંક ધરાવતા હોય એવા દેશોને જે તે કેટેગરીમાં સમાવ્યા અને કેટલાક રાષ્ટ્રોના ઉદાહરણ આપ્યા. હવે ભારતના સંદર્ભે આપણે વાત કરીએ તો પ્રતિવર્ષ જે જોવા મળ્યા તો સૌથી પ્રથમ શરૂઆત થઈ 1990માં, ત્યારે 0.428 માનવ વિકાસ. 2000ની વાત કરીએ તો 0.496 થયો. 2010માં 10 વર્ષના ગાળા આપ્યા છે. 2010માં 0.586 થયો. ત્યાર પછી બે નજીકના ગાળા પ્રતિ વર્ષના આપ્યા છે. 2014માં એ 604, 2015માં 0.609. આમ જોઈએ તો ખ્યાલ આવે કે 1990 પછીથી સતત ભારતના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં માનવ વિકાસ આંકમાં વૃદ્ધિ થતી જાય છે, વધારો થતો જાય છે. એ સહજ રીતે જોવા મળે છે. હવે એક કમ્પેરિઝન આપણે કરીએ કે આપણા દેશો, પડોશી દેશો જે છે, નજીકના દેશો, એનો માનવ વિકાસાંક અને આપણો ભારતનો માનવ વિકાસાંક છે એ તફાવતની દ્રષ્ટિએ અને ખ્યાલ આવે કે ભાઈ આપણે આપણા પડોશીની સાપેક્ષ આર્થિક વિકાસ, સામાજિક વિકાસ કે માનવ વિકાસ, આ બધી બાબતો છે એમાં જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે હ્યુમન ડેવલપ આપણો ક્યાં છે, માનવ વિકાસાંક ક્યાં છે, એની સરખામણી કરીએ. પડોશી સાથેની વાત છે તો ભારતની પડોશી જે કન્ટ્રીઝ છે, પડોશી દેશો છે, એ દેશ, એનો ક્રમ અને HDI, આ ત્રણ બાબતોને આપણે જોઈશું. ક્રમ, HDI. જો રાષ્ટ્રને આપણે લેતા જઈશું એટલે પહેલા રાષ્ટ્ર તો શરૂઆત કરીએ શ્રીલંકાથી, કેમ કે આગળ છે પડોશી દેશ શ્રીલંકા. હવે શ્રીલંકાનો જે ક્રમ છે એ છે 188 માંથી 73મો ક્રમ છે. એનો HDI છે 759, 0.759. ત્યાર પછી ભારતનો બીજો પડોશી ચીન 90મા ક્રમે છે અને એનો માનવ વિકાસ આંક જે છે એ 737, 727. ચીન પછી માલદીવ ટાપુ દેશ દક્ષિણે આવેલો છે, જેનો માનવ વિકાસ આંક અને ક્રમ 104, જ્યારે માનવ વિકાસ આંક છે 0.706. માલદીવ પછી જેનો સમાવેશ થાય છે આપણો દેશ ભારત અને
ક્રમ છે 130, માનવ વિકાસાંક છે 609. ત્યાર પછી ભૂતાન, ક્રમ 132 અને માનવ વિકાસ એ 605. ત્યાર પછીનો જે દેશ છે એ છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશનો ક્રમ 142 અને એનો માનવ વિકાસાંક છે 570. બાંગ્લાદેશ પછી જેનો સમાવેશ થાય છે એ રાષ્ટ્ર છે નેપાળ, 145મો ક્રમ છે. અને માનવ વિકાસ આંક છે એ 548. ત્યાર પછી જેનો સમાવેશ થાય છે એ પાકિસ્તાન, પાકિસ્તાનનો ક્રમ છે 147 અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ છે 0.538. પાકિસ્તાન પછી મ્યાનમાર, મ્યાનમારનો ક્રમાંક છે 148 અને એનો HDI જે છે 536. અને છેલ્લે અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનનો ક્રમાંક છે 171 અને એનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે 465. ભારત અને ભારતના પડોશી દેશો જે છે એ પડોશી રાષ્ટ્રોના HDIની વાત આપણે કોષ્ટકમાં જોઈએ. એ અનુસંધાને આપણે કમ્પેરિઝન કરી શકીએ કે આપણે કયા પડોશી દેશની સરખામણીએ માનવ વિકાસમાં ક્યાં છીએ. તો આમ જોઈએ તો ભારત કરતાં 3 રાષ્ટ્ર એવા છે કે જેનો HDI વધારે છે. આપણા કરતાં માનવ વિકાસની દિશામાં તેની સ્થિતિ સારી છે. એ છે શ્રીલંકા, ચીન અને માલદીવ. શ્રીલંકાનો ક્રમ 73 છે, ચીનનો 90 અને માલદીવનો 104, જ્યારે ભારતનો 130 ક્રમ છે. બીજી વાત કે ભારત કરતાં ઓછો માનવ વિકાસ ધરાવતા પડોશી દેશો જોઈએ તો એ ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન છે કે જેનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભારત કરતાં ઓછો છે. એટલે સરખામણીની દ્રષ્ટિએ જોઈએ તો 2 ભાગ પાડી શકાય ભારતના અનુસંધાને. ભારત કરતાં સારી સ્થિતિ માનવ વિકાસની દિશામાં છે એવા 3 રાષ્ટ્ર છે, શ્રીલંકા, ચીન અને માલદીવ. જ્યારે માનવ વિકાસની દિશામાં ભારત કરતાં સ્થિતિજની નબળી છે એવા રાષ્ટ્રોની પણ આપણે વાત કરી, જેમાં ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ જેવા દેશો છે. એટલે મહત્વપૂર્ણ વાત એ છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને આધારે એક બાબત એ નક્કી થઈ શકે કે કયા દેશે શિક્ષણ, આરોગ્ય, જે પાયાની જરૂરિયાતો છે, માથાદીઠ આવક છે, એની દિશામાં આગળ વધવાની જરૂર છે. કેમ કે 3 મહત્વપૂર્ણ ઇન્ડિકેટર, સરેરાશ આયુષ્ય, એ આરોગ્ય સેવાઓ વધે તો એમાં સુધાર થાય, શિક્ષણ સંપાદન થાય તો જ્ઞાનમાં વૃદ્ધિ, એટલે કે શિક્ષણ મહત્વની બાબત છે, અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ થાય તો આર્થિક વૃદ્ધિ થાય, સામાજિક અને માનવ વિકાસ થાય. તો ભારત અને ભારતના પડોશી દેશોના સંદર્ભે કમ્પેરિઝન કોષ્ટકના આધારે પણ, જેમ હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની
કે કોષ્ટક કેવી રીતે મૂકી અને પૂછીએ તો ભારતના પડોશી દેશોના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એના આધારે પણ આમાં પ્રશ્ન પૂછી શકે, કમ્પેરિઝનના આધારે કયા દેશથી વધારે માનવ વિકાસ છે, કેટલો છે, આ વિષયક પ્રશ્નો પૂછી શકાય. અને વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ કક્ષાના જે માનવ વિકાસ આંક ધરાવતા હોય એની સરખામણીએ ભારત દુનિયાના ટોચના 5 જે રાષ્ટ્ર છે, નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, એની સરખામણીએ ભારતની સ્થિતિ, એનું મૂલ્યાંકન હવે પછીના પીરિયડમાં કરશો. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.